મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોની જિંદગી બદલી જશે, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। સુરતના એક વ્યસ્ત વિસ્તારમાં જ્યાં વરસાદની મોસમમાં રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે અને જીવનની ગતિ ધીમી પડી જાય છે, ત્યાં રાધા નામની એક યુવાન વિધવા રહેતી હતી। અને મિત્રો, રાધાની વાત કરું તો રાધાની ઉંમર માત્ર 24 વર્ષની હતી, એટલે કે એ હજી જવાન હતી। પરંતુ તેના જીવનમાં આવેલા વાવાઝોડાએ તેને બધું વ્યક્ત બનાવી દીધી હતી। અને મિત્રો, તેના પતિનું મૃત્યુ 2 વર્ષ પહેલાં એક ભયાનક અકસ્માતમાં થઈ ગયું હતું। ત્યાર પછી તે એકદમ એકલી થઈ ગઈ હતી। એક ટ્રક અને તેની બાઇક વચ્ચેની ટક્કરમાં તેના પતિનું તત્કાળ મોત થઈ ગયું હતું। અને તે વખતે રાધા ગર્ભવતી હતી અને તેની દીકરી પ્રિયાનો જન્મ તેના પતિના અવસાન પછી થયો હતો। અને પ્રિયા હવે 2 વર્ષની થઈ ગઈ હતી અને તેના માટે રાધા જીવનની દરેક લડાઈ લડી રહી હતી। અને રાધાના સાસરિયાવાળાએ તેને અને તેની દીકરીને ત્યાંથી જવા દીધી હતી, એટલે ઘરેથી કાઢી મૂકી હતી, કારણ કે તેઓ માનતા હતા કે વિધવા સ્ત્રી અશુભ હોય છે અને તેથી રાધા એકલી પડી ગઈ છે અને તેણે પોતાનું અને પ્રિયાનું ગુજરાન ચલાવવા માટે બીજાઓના ઘરમાં કામ કરવું પડે છે, કારણ કે મિત્રો, ખાવા માટે કામ તો કરવું જ પડે અને પૈસા માટે। તે વહેલી સવારે ઉઠીને ઘરે જઈને વાસણ સાફ કરતી હતી અને કપડાં ધોતી હતી અને ક્યારેક તો રસોઈ પણ બનાવતી હતી। તેના હાથમાંથી વહેતા પાણી અને સાબુ તેની જિંદગીની કઠોર વાસ્તવિકતા જેવી જ હતી। અને મિત્રો, સ્વચ્છ પરંતુ કડવી રાધાના ચહેરા પર હંમેશા એક નમ્ર સ્મિત રહેતું હતું, પરંતુ તેની આંખોમાં તેના અતીતનું દર્દ એકદમ છુપાયેલું હતું। અને મિત્રો, આ વાર્તા છેલ્લે સુધી સાંભળજો। આ સાચી વાત કહું, તમારી આખી જિંદગી બદલી જશે। સાંભળશો ને તો તે પ્રિયાને તેની માતાના ઘરમાં મૂકીને કામ પર જતી અને સાંજે થાકીને પરત આવીને તેને ખોળામાં લઈને સૂતી હતી। જીવન તેના માટે એક અનંત સંઘર્ષ બની ગયું હતું, પરંતુ તે ક્યારેય હાર માનતી ન હતી। એક દિવસ તેને સુરતના પ્રખ્યાત વ્યાપારી શેઠ વિજયભાઈ પટેલના ઘરમાં કામ મેળવ્યું હતું અને ત્યાં કામ મળવાથી એને પણ થોડીક મદદ થઈ ગઈ હતી। શેઠ વિજયભાઈ કાપડના વ્યવસાયમાં મોટા એવા વેપારી હતા અને તેમનું ઘર સુરતના પોશ વિસ્તારમાં આવેલું હતું અને એક વિશાળ બંગલો હતો જ્યાં દરેક વસ્તુ વૈભવથી ભરેલી હોય છે। અને શેઠાણી અમીબેન પણ ઘરનો વહીવટ સંભાળતા હતા અને તેઓને એક વિશ્વસની કામવાળીની જરૂર હતી, એટલે કોઈ કામ કરી શકે એવી। રાધા ત્યાં વાસણ સાફ કરવા અને કપડાં ધોવા અને રસોઈ બનાવવાનું બધું જ કામ કરતી હતી અને એ કામ કરવા લાગી। તેની મહેનત અને ઈમાનદારીથી શેઠ દંપતી ખુશ થઈ ગયા હતા અને તેઓ તેને સારો એવો પગાર પણ આપતા હતા। પરંતુ રાધાનું જીવન હજુ પણ કઠોર હતું અને કઠિન હતું, કારણ કે તેને પ્રિયાને ઉછેરવા માટે વધુ પૈસાની જરૂર હતી। અને શેઠ વિજયભાઈના ઘરમાં એકમાત્ર પુત્ર રાહુલ હતો અને જેની ઉંમર 26 વર્ષની હતી, એટલે કે એ પણ યુવાન હતો। રાહુલ મુંબઈમાં એક મોટી એવી કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો અને તે વર્ષમાં 2-3 વખત વેકેશનમાં જ ઘરે આવતો હતો, બાકી તો કામ ઉપર એટલે કે ત્યાં જ રહેતો હતો। અને તેના આવવાની વખતે ઘરમાં ઉત્સવ જેવો માહોલ થઈ જતો હતો। અને રાહુલ એક હેન્ડસમ અને સ્માર્ટ યુવાન હતો, જેને પુસ્તકો વાંચવાનો અને સંગીત સાંભળવાનો ખૂબ જ શોખ હતો। એ બધું એને ખૂબ જ ગમતું હતું અને તેના માતા પિતા તેને લગ્ન માટે વારંવાર કહેતા હતા, કારણ કે હવે તેની ઉંમર થઈ ગઈ હતી, તે હજુ તૈયાર ન હતો। અને આ વખતે જ્યારે રાહુલ વેકેશનમાં ઘરે આવ્યો હતો તો ત્યારે તેને પહેલીવાર રાધાની નોંધ લીધી હતી અને તે સવારે રસોડામાં કામ કરી રહી હતી ત્યારે તેને જોઈ હતી। અને વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો મિત્રો, તમારી આખી જિંદગી બદલી જવાની છે। અને તેના હાથમાંથી વહેતા પાણીના અવાજ સાથે તેનું નમ્ર વર્તન તેને એકદમ આકર્ષિત કરી ગયું હતું અને રાધાના ચહેરા પરની તે થાકેલી હતી પરંતુ સુંદર આંખો અને તેની સાડીમાં વીંટેલું શરીર એ રાહુલને કંઈક અલગ જ લાગ્યું હતું। અને તેને ખબર પડી હતી કે રાધા એક વિધવા છે અને તેને એક નાની એવી દીકરી છે, પરંતુ તેની મહેનત અને સ્વાભિમાન તેને વધુ પ્રભાવિત કરી ગયા હતા। અને હવે ધીમે ધીમે રાહુલ અને રાધા વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ હતી। મિત્રો, નવા વિડીયો માટે બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી જાય। અને શરૂઆતમાં તો તે માત્ર કામના સંબંધમાં હતી। રાહુલ તેને ચા માટે પૂછતો હતો અને રાધા તેને સર્વ કરતી હતી, પરંતુ એક દિવસ જ્યારે રાહુલ ઘરમાં એકલો હતો અને રાધા કપડાં ધોઈ રહી હતી ત્યારે તેણે એક જિંદગી વિશે પૂછ્યું હતું કે રાધા, તમારી જિંદગી કેવી છે અને તમે શું કરો છો? તમે અહીંયા કામ કરો છો, પરંતુ તમારી દીકરીનું શું? રાહુલના આ સવાલ પર રાધા થોડીક ચોંકી ગઈ હતી, અને કારણ કે કોઈએ તેને આવી વાત પૂછી ન હતી ક્યારેય પણ। તેણે ધીમેથી કહ્યું હતું, સાહેબ, જીવન તો ચાલે છે બસ ધીમે ધીમે। પ્રિયા મારી જિંદગી છે અને તેના માટે હું કંઈ પણ કરી શકું છું। ત્યારે આ વાતથી રાહુલનું હૃદય દ્રવી ગયું હતું
અને તેને રાધાની તાકાતની કદર થઈ ગઈ હતી। ત્યારે તે પછીના દિવસોમાં રાહુલ તેને વારંવાર મદદ કરવા લાગ્યો હતો। અને મિત્રો ત્યાર પછી એવું થયું, જે સાંભળશો તો ખરેખર ચોંકી જશો, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો મિત્રો। અને ક્યારેક વાસણ ધોવામાં હાથ આપતો હતો તો ક્યારેક તેની દીકરી વિશે વાતો કરતો હતો। અને રાધા શરૂઆતમાં અવ્યસ્ત થતી હતી કારણ કે તે એક કામવાળી હતી અને રાહુલ એક શેઠનો પુત્ર હતો, પરંતુ ધીમે ધીમે તેને પણ રાહુલની વાતોમાં આરામ મળવા લાગ્યો હતો અને બંને એકદમ દોસ્ત જેવા થઈ ગયા હતા। અને તેને લાગતું હતું રાહુલ એકમાત્ર કામવાળી તરીકે જ નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે જુએ છે એને। અને વેકેશનના દિવસોમાં રાહુલનું રાધા તરફનું આકર્ષણ ધીમે ધીમે વધતું ગયું હતું અને તે તેની આંખોમાં તેના અતીતનું દર્દ જોતો હતો અને તેના જીવનમાં ખુશીઓ આપવા માંગતો હતો। અને તેને ખબર હતી કે પ્રેમમાં પડી ગયો છે, પરંતુ તેના વર્ગ અને રાધાની સ્થિતિ વચ્ચેનું અંતર તેને ચિંતા કરાવતું હતું। અને તેમ છતાં તેનું હૃદય તેને રોકી શક્યું ન હતું। અને એક દિવસ વરસાદની મોસમ પણ શરૂ થઈ ગઈ હતી અને સુરતના આકાશમાં કાળા એવા વાદળો છવાઈ ગયા હતા અને વરસાદના ઝરમર ઝરમર અવાજમાં જીવન જાણે રોમેન્ટિક થઈ ગયું હોય ફિલ્મનું સીનની જેમ। તે વખતે શેઠ વિજયભાઈ અને અમીબેન કોઈ કામ માટે બહાર ચાલ્યા ગયા હતા, એટલે કે ઘરે કોઈ ન હતું અને ઘરમાં માત્ર રાહુલ અને રાધા જ હતા। એટલે હવે તમે સમજી જાજો મિત્રો। ત્યાર પછી ખૂબ જ મોજ કરી હતી। રાધા રસોડામાં કામ કરી રહી હતી અને વરસાદના કારણે તેના કપડાં પણ ભીના થઈ ગયા હતા અને રાહુલ ત્યારે તેને જોઈને તેની પાસે આવ્યો હતો। અને હવે આગળ ખૂબ જ મજા આવવાની છે, તો મિત્રો છેલ્લે સુધી જરૂરથી સાંભળતા જજો। ઓકે, તેની પાસે આવ્યો હતો અને કહ્યું હતું, રાધા તમે આજે થાકી ગયા છો, બેસો, હું તમને ચા બનાવી આપું। ત્યારે રાધા ચોંકી ગઈ હતી અને કહ્યું, ના સાહેબ તમે કેમ, હું કરી લઈશ। પરંતુ રાહુલે આગ્રહ કર્યો અને તેને બેસાડીને વરસાદના અવાજમાં તેઓ વાત કરવા લાગ્યા હતા અને રાહુલે તેને તેના જીવન વિશે પૂછ્યું હતું અને રાધાએ તેના પતિના અકસ્માત વિશે બધી જ વાત કરી, જે એની જિંદગીમાં બધું થયું હતું અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા। અને રાહુલે તેનો હાથ પકડીને કહ્યું હતું, રાધા હવે તમે એકલા નથી, હું તમારી સાથે છું, મને તમારા પર પ્રેમ થઈ ગયો છે, તમે મને ખૂબ જ ગમો છો। રાધા એકદમ સ્તબ્ધ થઈ ગઈ, કંઈ પણ ના બોલી। તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ તેને આવી રીતે પ્રેમ કરી શકે હવે। અને તેણે કહ્યું, સાહેબ આ શક્ય નથી, હું એક વિધવા છું અને મને દીકરી છે, તમે એક શેઠના પુત્ર છો, સમાજ આને સ્વીકારશે નહીં। ત્યારે પરંતુ રાહુલે તેને સમજાવ્યું હતું કે પ્રેમમાં વર્ગ કે વિધવાપણું મહત્વનું નથી હોતું અને હું તમને અને પ્રિયાને અપનાવીશ, પ્રિયાને મારી દીકરીની જેમ જ રાખીશ અને મારા માતા પિતાને સમજાવીશ। તે વરસાદે સાંજે તેઓને હૃદયો જોડાઈ ગયા હતા, એટલે કે એકબીજાના હૃદય જોડાઈ ગયા હતા અને રાધાએ ધીમે ધીમે તેના પ્રેમને સ્વીકાર્યો હતો। પરંતુ વાસ્તવિકતા તો હજુ આગળ હતી, જે સાંભળશો તો ખરેખર તમારા રૂવાડા ઊભા થઈ જશે। જ્યારે રાહુલે તેના માતા પિતાને વાત કરી હતી ત્યારે તેઓએ વિરોધ કર્યો હતો। શેઠ વિજયભાઈએ કહ્યું હતું, રાહુલ તું પાગલ થઈ ગયો છે, તે એક કામવાળી વિધવા છે અને સમાજમાં આપણી ઇજ્જત જશે। અને ત્યાર પછી શેઠાણી અમીબેને પણ કહ્યું હતું, તને કેટલી એવી સારી છોકરીઓ પણ મળી શકે છે અને રાહુલ તું આમાં કેમ? ત્યારે રાહુલે તેમને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા હતા, એટલા પ્રયાસો કર્યા કે મિત્રો વાત ના કરો। તેમણે કહ્યું, મા બાપ, પ્રેમ તો પ્રેમ છે, રાધા એક સારી સ્ત્રી છે અને તેની દીકરીને પિતા મળશે, એ સમાજની જૂની માન્યતાઓ તોડવી પડશે। અને ધીમે ધીમે તેના માતા પિતા પણ હવે સમજી ગયા હતા અને તેઓએ લગ્ન માટે પણ હા પાડી દીધી હતી। આખરે એમની મહેનત સફળ થઈ ગઈ હતી, રાહુલની એની અને રાધાને પ્રિયાને નવું જીવન શરૂ કર્યું હતું। અને મિત્રો આ વાર્તા સંદેશ આપે છે કે વિધવાઓને પણ જીવવાની બીજી તક મળવી જોઈએ, જેથી કરીને એમનું જીવન પણ સુધરી જાય। અને જો મિત્રો પ્રેમ સમાજના બંધનોને તોડી શકે છે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો, વાર્તા ગમી હોય તો વિડીયોને પ્લીઝ એક નાની એવી કમેન્ટ અને દોસ્ત સાથે શેર કરી દેજો તમારા મિત્ર સાથે। અને મિત્રો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા, કારણ કે વિડીયો બનાવવામાં મહેનત લાગે છે। આવતીકાલે ફરી મળીશું એક નવી વાર્તામાં, ત્યાં સુધી આવજો મિત્રો। અને હા, એક વાત ખાસ સાંભળતા જજો, આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે અને શૈક્ષણિક ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે। કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતા નથી, મનોરંજન માટે અને કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, દિલ ઉપર ના લેતા મિત્રો। મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।